દર્શક મિત્રો, હું મોહિની સોની એબીજી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। गोमटा ग्राम पंचायत द्वारा आवेदन, रेलवे डिविजन मैनेजर ने आवेदन, वर्षों जूनी ट्रेन स्टॉप माटे आवेदन, आंदोलन की चिमकी। शहर में सक्रिय तस्कर बेलडी झड़पाई, बाइक चोरी करनार बेलडी झड़पाई, आखरी पूछपरछ में 4 चोरीना भेद उकेलाया। केरीना शौकीन माटे माठा समाचार। कमोसमी वरसादथी केरीना पाकने व्यापक नुकसान, ओછી આવકની સાથે ભાવ પણ બમણા થવાની સંભાવના। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। गोमटा ग्राम पंचायत द्वारा रेलवे डिविजन ने आवेदन, मांग न संतोषाता आंदोलन की चिमकी। गोमटा ग्राम पंचायत द्वारा रेलवेना डिविजन मैनेजर ने आवेदन पत्र पाठवीने पोतानी वर्षो जूनी ट्रेनोने स्टॉप आपवा अने टिकिट कारकुननी निमणूकनी मांगणीने 5 दिवसमां मांगणी नहीं संतोषाय तो उपवास अने 5 दिवस बाद ट्रेन रोको आंदोलन चलाववानी चिमकी आपी प्रतीक उपवास चालू कर्या छे। प्राप्त विगत मुजब गोमटा ग्राम पंचायत द्वारा भावनगर रेलवे डिविजन मैनेजर ने गत तारीख 11/3/2015 ना रोज आवेदन पत्र पाठवीने जणावेल के पहला ज्यारे मीटर गेज हतुं त्यारे तमाम ट्रेनो गोमटा उभी रहती, परंतु ज्यारथी ब्रॉडगेज लाइन थई छे त्यारथी मात्र 3 ट्रेनो ज गोमटा गामे उभी रही छे अने गोमटा रेलवे स्टेशन ने वर्षोथी टिकिट कारकुननी जग्या पण खाली होवाथी गोमटाथी ट्रेनमां चढ़ता मुसाफरोने रेलवेना गार्ड पासेथी चालू ट्रेने टिकिट खरीदवी पड़े छे, जेथी 5 दिवसमां सोमनाथ राजकोट अने राजकोट पोरबंदरने गोमटा गामे स्टॉप कराववामां नहीं आवे તેમજ ટિકિટ કારકુન વિશે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ગામ લોકો દ્વારા બનાવવામાં આવેલ રેલવે લડત સમિતિ गोमटा દ્વારા 5 દિવસ સુધી પ્રતીક ઉપવાસ તારીખ 21 થી ગોંડલ થી વીરપુર વચ્ચે કોઈ પણ જગ્યાએ ટ્રેન રોકો આંદોલન ઉપવાસ આંદોલનની ચીમકી આપેલ અને 5 દિવસમાં રેલવે ડિવિઝન મેનેજરે ગામ લોકોની માંગણી બાબતે કંઈ ન કરતા ગામ લોકો આજે પ્રતીક ઉપવાસ ચાલુ કર્યા હતા। ગામ લોકોએ આજે પ્રતીક ઉપવાસ ચાલુ કર્યા હતા। અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ જેતપુર। છે કે બુકિંગ ક્લાસ જેથી કરીને પ્રેગ્નેન્ટ બહેનો છે, વૃદ્ધો માણસો છે, એ બધા અંદર ટિકિટ લેવા માટે જાય તો જે બહેનો મોટી ઉંમરના છે, અગર તો કોઈ હોસ્પિટલના કામે બહેનો પ્રેગ્નેન્ટ હોય બતાવવા માટે જવાના હોય તો એ મોટા પ્રોબ્લેમ થાય। ઘણા સમયથી અમારી આ માગણી છે અને 1993ની અંદર આવું પણ અમે 1 મહિનો ને 1 દિવસ આંદોલન ઉપર ઉતર્યા હતા ત્યારે આ તંત્રો દ્વારા અમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તમારી એક પણ સુવિધા અમે મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં જશે તો પણ છૂટવશું નહીં। આ સુવિધા તમને અમે અપાવશું જે અમદાવાદની અંદર મણિનગરની સ્ટેશનમાં જે મળે એ વ્યવસ્થા તમને અહીંયા गोमटा स्टेशનમાં મળશે। આજની તારીખમાં અમારી સત્ય હકીકત માગણી આ 2 ટ્રેન અને 1 બુકિંગ ક્લાસની હજી આજની તારીખે અમને કોઈ જાતની આ સુવિધા મળી નથી। અમે તો એ કહીએ છીએ કે 1993ની અંદર અમારા જે શરતી સમાધાન છે એ અમને મંજૂર છે।
2 ટ્રેન અને બુકિંગ ક્લાસ આપી દઈએ એ અમારી ગામ લોકોની માગણી છે. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे वंदे मातरम, हमारी मांगे पूरी करो, दिदेलू वचन पूરું કરો, भारत माता की जय, भारत माता की जय, वंदे भारत माता की जय, भारत माता की जय, वंदे भारत, वंदे भारत, पूरी करो, हमारी मांगे रेलवे तंत्र हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, भारत माता की जय, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. ક્રાઇમ બ્રાન્ચે બાઇક ચોરી કરનાર બેલડીને ઝડપી પાડી તથા 4 ચોરીના વેદ ઉકેલાયા. શહેરમાં સક્રિય વાહન ટોળકી પર રોક લગાવવા પોલીસ કમિશનરની સૂચનથી ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન કુવાડવા રોડ પરથી ચરાઉ બાઇક સાથે બેલડીને ઝડપી લઈ આકરી પૂછપરછ કરતા 4 ચોરીના ભેદ ઉકેલાયા હતા. પોલીસ સૂત્રના જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ SS નીનામા કેબી રાજવી, જમાદાર ઇકબાલ ભટ્ટી, જાવેદભાઈ વિરમભાઈ, રાજદીપસિંહ, જયપાલસિંહ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન કુવાડવા રોડ પરથી ડબલ સવાર એક્ટિવાને અટકાવી પૂછપરછ કરતા તે કિશન બુદ્ધાભાઈ નંદાણીયા રહે આજીડેમ ચોકડી ગોકુલપાક શેરી નંબર 7, નિલેશ ઉર્ફે મુન્નો જયંતિ કાચા રહે ખોડિયારપરા 20 હોવાનું જણાવતા શંકાના આધારે બંનેની અટકાયત કરી હતી. પોલીસની આકરી પૂછતાછમાં એક્ટિવા સહિત 12 દિવસ પૂર્વે આજીડીમ પાસેથી અને ખોડિયારપરા રોડ પરથી ફરી CNG રિક્ષા ઓટોમાંથી બેટરી, ટેપની અને ભાવનગર રોડ પર ભંગારના ડેલામાંથી ટેપ ઉઠાવ્યાની કબૂલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. અહેવાલ પિયુષ બખતરિયા સાથે ABG ન્યૂઝ રાજકોટ. કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન, મોડી આવકથી કેરીના ભાવ પણ બમણા. સૌરાષ્ટ્રમાં મોટાભાગે કેસર કેરીનું ઉત્પાદન થાય છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલા ગીરની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને ખરાબ હવામાન અને કમોસમી વરસાદની અસરના લીધે કેસર કેરીના શોખીનો માટે
નિરાશાજનક સમાચાર છે. કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના રાઉન્ડના પરિણામ સ્વરૂપે કેસર કેરીના પાકને નુકસાન થયા હોવાનું હવે ખેડૂતો પણ કબૂલી રહ્યા છે. આ વખતે બજારમાં કેરી ઓછા પ્રમાણમાં દેખાશે. સાથે સાથે કિંમતો પણ અગાઉ કરતા વધુ રહે તેવી સંભાવના છે. અલ્ફાન્સો અને કેસર કેરીના પાકને વરસાદ અને ખરાબ હવામાનને કારણે 90% નુકસાન થયું છે. કેરીના પાકના નુકસાનના સમાચાર સાંભળી કેરીના શોખીન લોકો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ખેડૂત વર્ગ દ્વારા 10 દિવસ અગાઉ જ ખાસ પ્રકારના જંતુનાશકનો છંટકાવ કરાવ્યો હતો, પરંતુ આ તમામ બાબતો અયોગ્ય સાબિત થઈ છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને તલાલા ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. આ વખતે કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે પાકને વ્યાપક નુકસાન થયાનું જાણવા મળેલ છે, જેના કારણે માર્કેટમાં કેરી ઓછી તો દેખાશે જ, પરંતુ કેરીના ભાવો આસમાને જાય તેવી પૂરેપૂરી સંભાવના થઈ શકે છે, જેના લીધે ખેડૂત વર્ગમાં વ્યાપક નુકસાન સાથે કેરીના શોખીનો પણ નિરાશાજનક જોવા મળી રહેલ છે. વિશ્વ ફલક પર પહોંચેલી ગીર પંથકની કેસર કેરી ભૂતકાળ બની તો નવાય નહીં. વધુમાં તલાલા ગીર પંથકના ધાવા ગીર, વીરપુર ગીર, અંકોલવાડી ગીર, રંબેજી ગીર તેમજ તલાલામાંથી અનુકૂળ આબોહવાના અભાવે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની આંબાના બગીચા ઉપર જીવન નિર્વાહ ચલાવતા કિસાનોએ ઉપરા ઉપર પાક નિષ્ફળ જતા કિસાનો કરજવાન બનતા 10,000 થી વધુ આંબાના ઝાડ કપાઈ ગયા છે. હજુ પણ ઉભેલા પાકને વીમાથી સુરક્ષિત નહીં કરાય તો કરજમાં ડૂબેલા કિસાનો દ્વારા આંબા કપાતા રહેશે તેવો ભય વ્યાપી ઉઠેલ છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર સોમનાથ. મારું નામ મનસુખભાઈ દેવસિંહભાઈ ખાખલા છે ને કુરેશીબાગ નર્સરી તારાળા ગીરથી આપું છું સાહેબને માહિતી. હવે ઓણની સિઝનમાં 2015માં એટલે કે સિઝન મોડી થઈ ફૂટવામાં, આંબાના ફૂટવાની સાથે જ મધ્યા પ્રકારનો રોગ આવ્યો. બરોબર, ખેડૂત લોકોએ આ રોગને કાબૂમાં લેવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો એમ કે, અને રોગ કાબૂમાં આવે એ પહેલાં બંધારણ સમય આવ્યો તો વરસાદની જોરદાર અસર થઈ એમ કે, અને વરસાદ પડ્યો. વરસાદ પડવાથી મોર તમામ ખરી ગયા એમ કે, અને બધું બળી ગયું. કેરી હતી પડી ગઈ એમ કે. એટલે આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર એમ માનો નહીં કે 90% જેવો પાક નિષ્ફળ ગયો છે એમ કે, અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. હવે બહુ થાય એમ કે કદાચ તો 10% કેરી થાય,
માર્કેટની અંદર કેસર કેરી કદાચ સૌરાષ્ટ્રની અંદર આ વખતે તાલાળા ગીરની જે પ્રખ્યાત કહેવાતી કેસર કેરી એમ કે કમોસમી વરસાદને લઈ અને સાવ નાશ પામી છે એમ કહીએ તો પણ કહી શકાય. અને આ વખતે માર્કેટની અંદર કેસર કેરી કદાચ લોકોને જોવી દુર્લભ થઈ પડે એવી મારી શક્યતા છે. અને કદાચ મળે તો મોંઘી પણ મળે એમ, આવું બની શકે એમ. ખાસ કરીને કેરી હોળી પછીના વીકથી એટલે કે ચૈત્ર મહિના પછી એમ કે શરૂઆત થઈ જાય છે. આ વખતે ગણી એમ કે તો 1 મહિનાથી ઉપર એમ કે 1 સપ્તાહ જેટલો એમ કે કેરીનો પાક મોડો છે એવું લાગે છે એમ કે. ધારો કે માગસર મહિનાની અંદર એમ કે કેરી કમ્પ્લીટલી મંડી જાય, બંધાવવા માંડે છે એમ કે પોષ મહિનાની અંદર પોષમાની અંદર ખાખડી થઈ જાય છે અને માર્કેટની અંદર પહોંચી જાય છે કેરી એમ કે ખાખડીના રૂપે. અને હોળી પછી અથાણું થાય છે એમ કે હોળી પછી અથાણાની શરૂઆત થઈ ગયા પછીના 15 દિવસ તો માંડ જાય છે એમ કે તો માર્કેટની અંદર પાકલ કેરી આવવા માંડી જાય છે એમ કે. અને એ હરોળમાં જોઈએ તો આ વર્ષે ઘણું પાછળ છે એમ. હા, તો આવી બધી પરિસ્થિતિને લઈ અને અત્યારે કેરીના વેપારીઓ જેને આડતિયા કહેવામાં આવે છે એ લોકો અત્યારે એવી મૂંઝવણ અનુભવી રહ્યા છે કે આ વર્ષે સરકારશ્રીએ બહારની નિકાસની છૂટ આપી હતી, તો હવે બહાર કેરી જ અત્યારે નથી એમ કે તો બહાર લઈ શું જવું એમ કે. અને ધંધો શેના ઉપર કરવો અને અમને જે કમાતા નભતા અને રોજી કમાતા એમ કે તો એ ક્યાંથી કમાવું એમ કે આવી મૂંઝવણ અનુભવી રહ્યા છે એમ કે. ખેડૂતની સાથે આડતિયા લોકો છે, જે વેપારી લોકો છે એ પણ પાયમાલ થઈ ગયા છે એમ કે. અત્યાર સુધી તો ઠીક છે એમ કે જે બન્યું તે એમ કે કુદરતને સંજોગો વસાત જે બન્યું તે બરાબર છે. એટલે 90% પાક સૌરાષ્ટ્રમાં એમાંય તાલાળા ખાસ અને 90% નુકસાની પામ્યો છે. પણ હવે પછી જો કદાચ વરસાદ થાય અને હવામાન પલટો મારે અને કદાચ કાંઈ પણ થાય એમ કે તો સાવ કેસર પ્રત્યે તો ઓના વર્ષમાં પૂરું થઈ ગયું, વાત ફાઇનલ થઈ ગઈ. કાસ્ટિંગ બોર્ડથી સમિતિની રચના. નવરચિત ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં હાઈકોર્ટનો સ્ટે હટવાથી આજરોજ વિધિવત જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષમાં મળેલી બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના 10 સભ્યોની બહુમતી હોવાથી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપના હોવાથી કાસ્ટિંગ બોર્ડથી ભાજપની સમિતિની રચના થયેલ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે જિલ્લા પંચાયત સમિતિની રચના થવા પામેલ છે. ભાજપની સમિતિની રચાતા ભાજપના આગેવાનોમાં ખુશીની લહેર ફેલાયેલ જોવા મળેલી હતી. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીપી ન્યૂઝ ગીર સોમનાથ.
આપણા નવા રચાયેલા ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયતમાં સરકારે મારી જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરતા ધૂળેટીના એક મહત્વપૂર્ણ તહેવાર પ્રસંગે મેં ચાર્જ સંભાળેલ છે અને કામગીરી શરૂ કરેલ છે. અને આ જે નવો જિલ્લો થયો એમાં જે 6 તાલુકાની જિલ્લા પંચાયત છે એની આજે માનનીય અધ્યક્ષ શ્રી હરિભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આજે સામાન્ય સભા 12 વાગે બોલાવવામાં આવી હતી અને સભામાં બધી જિલ્લા પંચાયતની વૈધાનિક અને બિન વૈધાનિક સમિતિઓની રચનાની કાર્યવાહી છે એનો એજન્ડા હતો. એ આજે સમિતિઓની રચના છે એ શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે અને સારી રીતે પૂર્ણ થયેલ છે અને એ રીતે માનનીય પ્રમુખશ્રી અને અધ્યક્ષશ્રીએ આજની સભાનું કાર્યવાહીનું સરસ રીતે સંચાલન કરેલ છે અને સૌ જે દરેક પ્રપોઝલ હતી દરખાસ્ત હતી એ બહુમતીથી નિર્ણય લેવાયેલ છે. જય હિન્દ. આજની સભામાં ગીર સોમનાથ જિલ્લાની અમારી સામાન્ય સભા અને સભામાં જે અમે સમિતિ રજૂ કરી એ સમિતિ બધી રજૂ થઈ એ માન્ય રાખવામાં આવી છે અને શાંતિપૂર્ણ પતી ગયું છે. એ કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, ન્યાય સમિતિ અને આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ શાંતિપૂર્ણ પતી ગયું છે. આજની આ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાના જોરે કાસ્ટિંગ વોટ ન અધિકાર હોવા છતાં એમણે ઇરાદાપૂર્વક આપ્યું. ડીડીઓસીએ સભામાં વાંચન કર્યું કે જે કામો હોય તો આ કામોની વ્યાખ્યામાં નથી આવતી, આ ચૂંટણીની વ્યાખ્યામાં આવે. એમ જ નામદાર કોર્ટમાં પણ એમના અધિકારી એમના વકીલે અમને ખાતરી આપી હતી કે અમે કાયદાનું ઉલ્લંઘન નહીં કરશું. એમ છતાં એમણે કાયદાનું ઉલ્લંઘન કરી અને કાસ્ટિંગ વોટ આપી એક તરફી સમિતિઓ બનાવેલ છે જે લોકશાહીની વિરુદ્ધમાં છે એમ આ તકે હું કહું છું. આજે ગીર સોમનાથ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જે સમિતિઓ મૂકવામાં આવી હતી એમાં કારોબારી સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય અને સિંચાઈ સહકાર સમિતિ, સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિ, આ સમિતિઓ આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ શ્રી હરિભાઈ તરફથી મૂકવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે સમિતિઓ મૂકવામાં આવી હતી એ મતદાનથી બહુમતીથી આ સમિતિઓ મંજૂર, ભારતીય જનતા પાર્ટીના આ સમિતિઓ મંજૂર કરવામાં આવી છે, જેથી કરીને હવે આવનારા દિવસોની અંદર આ ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના લોકો સુધી જે સરકારની અનેકવિધ યોજનાઓ પહોંચાડવાની છે, આ અનેકવિધ યોજનાઓ આ સમિતિઓના માધ્યમથી આ ગરીબ લોકો સુધી આ યોજનાઓ પહોંચાડવામાં આવશે. રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંની આવક, સ્ટોક માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડેલ છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ઘઉંની આવક જોવા મળી છે. રાજકોટના માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થઈ ગઈ છે.
પરંતુ હજુ જોઈ એવી આવક જોવા મળી નથી. માર્કેટયાર્ડમાં લોકવન ટુકડા ઘઉંની આવક થઈ છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદને ધ્યાનમાં લઈને આમ તો તમામ પાકો ખરાબ થઈ ગયા છે, ત્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં આવેલા ઘઉં કમોસમી વરસાદથી પલળી ન જાય એ માટે સુવિધાઓ રાખેલ છે, જેમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં ઘઉંને રાખવામાં આવેલ છે. ઉપરાંત પાણી ન આવી શકે એવી જગ્યાએ ઘઉં રાખવામાં આવેલ છે અને તેના પર કોથળીઓથી બંધ રાખેલ છે. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગોમટા ગ્રામ પંચાયત દ્વારા આવેદન, રેલવે ડિવિઝન મેનેજરને આવેદન, વર્ષો જૂની ટ્રેન સ્ટોપ માટે આવેદન, આંદોલનની ચીમકી. શહેરમાં સક્રિય તસ્કર બેલડી ઝડપાઈ, બાઇક ચોરી કરનાર બેલડી ઝડપાઈ, આકરી પૂછપરછમાં 4 ચોરીના ભેદ ઉકેલાયા. કેરીના શોખીન માટે માઠા સમાચાર. કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન, ઓછી આવકની સાથે ભાવ પણ બમણા થવાની સંભાવના. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.